જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારા બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે આમાં માંડવી કાઢી લીધી. અત્યારે પાંચસાકોનું કામ હાલે છે. માંડવી કાઢી લીધી હતી. જે આગળ 5:30 પોણા 6 વાગ્યા છે. આગળ રાખવાનું શરૂ કર્યું છે. અત્યારે 5:30 પોણા 6 બ્લોગ શરૂ કર્યો છે બપોરનો રોંઢાનો. પાંચસા હાકે છે. આગળ એટલે એક બોતલ મારી છે. હજી આમાં બેમાં હાંકવાના છે. પાંચા જાળી શરૂ કર્યું છે. આમ ત્રાહા હાકે છે. માંડવી કાઢી લીધી હતી. માંડવી તો હજી ડેલામાં છે. હુકાશ અહીં હુકાવા બારી ડેલામાં નાખી છે. 2 કાઢી લીધી હતી હેરે. માંડવી અહીં નાખી છે. તો તેને પોણા 6 વાગી ગયા છે. હાકે છે પાંચા. તો મિત્રો અત્યારે 8 સાડા 8 વાગી ગયા છે. પાંચા હાંકતા હતા એટલા બધા હાલે ગયા છે. આણી પણ બધા હાલે ગયા છે. સામે હાકે છે. સામે હાલે છે. આણી પણ બધા હાલે ગયા છે. આચાડા વલી પા રહ્યા છે. અત્યારે 8:30 વાગી ગયા છે. આગળ ઘડીક બંધ કરી દીધું તો સામે હાકે છે. વલી પણ હજુ અડધા રહ્યા છે. આ ખેતરમાં હાંકવાના થશે. આમાં આજે હાકે છે. ઓલીપાના બાકી છે. 8:30 વાગી ગયા છે. હા એટલા બધા હાલી ગયા છે. સામે હાકે છે. અત્યારે હાલે એટલે હાંકશે. બાકી બીજા કાલે સવારે હાંકવાના છે. આણીપાના ખેતરમાં હાંકવાના છે. આ ખેતરમાં હાંકવાના છે. 8 સાડા 8 વાગી ગયા છે. પાંચસા હાકે છે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજે દિવસ સુકી ગયા છે. અને કાલે આમાં પાંચા હાંકતા હતા. આ ખેતરમાં સાંજે હાલી ગયા હતા. અને સવારમાં પાછા એટલા હાંકી નાખ્યા છે. આ ખેતરમાં રહ્યા છે. આણી પાન એટલા અને અવલી પાન એટલા રહ્યા છે હાંકવાના. આમાં કાલે સાંજે હાલી ગયા હતા આખા ખેતરમાં એકવાર. હજી આમાં હાંકવાના છે. આમાં સવારમાં થોડાક હાંક્યા છે એટલા. હજી બધા બાકી છે. આ સાઈડ ને આમ ઓલી પાન આમ ત્રાહા હાંકે છે. આમાં એમ ત્રાહા હાંક્યા હતા. અત્યારે 8 વાગી ગયા છે. પાંચા હાંકવાના. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે નારળીમાં પાણી વાળવા. ખડમાં આવી ગયા છે. ઓલી પણ બધું પી ગયું છે ખડ ને. હવે આ ખડનો ગાળો ને આ ખડનો ગાળો એ બે ને બાકી બીજું નારળિયું એ પાવાનું છે. તો આપણે મોટર શરૂ કરી દીધી છે. અને પાંચસા હાંકતા થાય હજી હાકે છે. બેમાં ત્રાહા એક વાર હાલી ગયા છે. પાછા બીજી વાર હાકે છે. ઓલા ખેતરમાં હાકે છે. એ ખેતરમાં હાલી જાય બીજી વાર. પછી આમાંય બીજી વાર હાંકવાનું છે. આમાંય આપણા પાણી વાળવા આવ્યા છે. સામે હાલે છે ટ્રેક્ટર. ખડમાં જાય છે. અત્યારે ખડ પી જાય પછી નારળી ખડ ને પછી બાકી બધી નારળીઓ અમે જવાર વાઈ દીધી હતી પહેલાં. એ ઉગી ગઈ છે. પણ જવાર તો હજી નાની છે. આ પાવાની છે નહીં. ખાલી નારળીઓ 5-6 નારળીઓ છે. ને ખડનો ગાળો એ પાવાનું છે. બાકી બધું તો ઓલીપા તો બધું પી ગયું છે. ઓલીપાનું ખડ ને નારળીઓ ને ખડમાં જાય છે. સામે પાંચસા હાલે છે. ઓલે પર ઊભા હાકે છે. હજી ઓલીપાના થોડાક જ હાલે છે. આણીપાના બધા ને પછી એમાં હાલી જાય. પછી આ ખેતરમાં હાંકવાના છે. આપણે તો આમાં પાણી વાળી છે. ચાલો પાણી પાઈએ. હમણાં કેટલા દિવસ થાય? 4-5-7 દિવસ વરસાદ છે જ નહીં. કેટલા દિવસ થાય એટલે હવે પાણી પાવું પડ્યા. તડકો છે જોઈ શકો છો. જરાય વાદળ છે જ નહીં. ચાલો તો પાણી પાઈ દઈએ આમાં. પાણી
તો મિત્રો અત્યારે 6:45 વાગી ગયા છે અને આગળ તમે જોયું હશે સોયાબીન સવારે દાળિયા હતા ઓલી વાડીએ વાઢી આવ્યા હતા. બપોર પછીના અહીંયા ગાડામાં ભરીને લઈ લીધા હતા અને અહીંયા કાઢી લીધા હતા. ખાલી ક્લિપ લીધી હતી. પાંચસા જે સવારના એટલા હાલ્યા છે ઊભા બેયમાં, હજી એટલા બાકી છે. અત્યારે અંધારું થઈ ગયું છે, 6:45 વાગી ગયા છે. સવારની પછી ક્લિપ નથી લેવાની. સવારે પાંચસા હાંકવાના રહ્યા હતા. સવારે ઓલી વાડીએ ટ્રેક્ટર વહી ગયું હતું, ત્યાં સોયાબીન ભરવા વહી ગયું હતું એટલે પાંચસા હાંકવાના રહી ગયા છે. એટલા હાલી ગયા છે, એટલા રહ્યા છે. અત્યારે 6:45 વાગી ગયા છે. પછી સવારની ક્લિપ નથી લેવાની. નારળિયું પી ગયું છે. ઓલા નારળિયું પાતા હતા એ ટ્રેક્ટર પાંચસા હાંકવાના એટલા રહ્યા છે. 6:45 વાગી ગયા છે, અંધારું થઈ ગયું છે. તો મિત્રો પાંચસા હાંકે છે અત્યારે. આની પણ થોડાક રહ્યા છે, હાંકે છે. આની પણ થોડાક રહ્યા છે, હાંકે છે. અત્યારે હાંકી નાખશે. અત્યારે અંધારું થઈ ગયું છે. 8:15 વાગી ગયા છે. પાંચસા હાંકે છે. તો ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.